પહેલા તાળીઓથી આપણે બધા વધાવીશું. આજે 7મો અવસર છે ગુરુ પૂર્ણિમાનો, તો આપણે શ્લોકથી શરૂઆત કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ. આજે ગુરુ પૂર્ણિમા છે, તો એ રીતે થોડા શબ્દો બોલું. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી. ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી. ધ્યાય, જ્ઞાન, સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે. જ્ઞાન, ધ્યાન, સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે. આમ ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિને અમારા કોટી કોટી પ્રણામ. માતા પિતા એ પ્રથમ ગુરુ જેઓએ સંસ્કાર જ્ઞાન આપ્યું. માતા પિતા જેઓએ પ્રથમ ગુરુ જેઓએ આપણને સંસ્કાર જ્ઞાન આપ્યું. આદરણીય ગુરુજનો અને શિક્ષકો જેઓએ અમને અક્ષર જ્ઞાન આપ્યું. આદરણીય ગુરુજનો અને શિક્ષકો જેઓએ અમને અક્ષર જ્ઞાન આપ્યું. અને અમારા શુભચિંતક અને મિત્રો, અમારા શુભચિંતક અને મિત્રો જેઓએ અવારનવાર ગુરુની ભૂમિકામાં આવી યોગ્ય માર્ગદર્શન અને ઠપકો આપી નિસ્વાર્થ ભાવે અમારી ઉતરી ગયેલી ગાડી વાટે ચડાવી. તો તે સર્વ ગુરુ પૂર્ણિમાને બધાને હાર્દિક શુભેચ્છાઓ. આપનું અમારા જીવનમાં અમૂલ્ય અને અવિચલ સ્થાન છે અને રહેશે. તો આપ બધાને હેપી ગુરુ પૂર્ણિમા. અને ગુરુ પૂર્ણિમા છે આપણા એમાં મતલબ કે આપણને બધું શીખવાડતા બધા આવ્યો એઝ અ લીડર, મતલબ કે આપણે ગુરુ એમ કહેતો કે ચાલે જે વ્યક્તિથી આપણને શીખવા મળે ને એ આપણા માટે બધા ગુરુ છે. જે અંદર મારો શબ્દ હતો મિત્રોજનો, એ બધા આપણે ગુરુ, આપણે ખુદ પોતે ગુરુ જ છીએ. કારણ કે આપણા થકી બી બહુ બધા શીખે છે, આપણા જેનાથી શીખતા જે ના આવે બધા બી આપણા ગુરુ જ છે. તો આજે અમારા આ જે કામ છે તમારા માટે નાના ભૂલકાઓ જેવા બરોબર બધા તરફથી એક નાની એવી ગિફ્ટ તમને આપવા માટે છે. તો કિશન અને સ્ટાફ ભાઈ બધા તરફથી गुरुदेव कृपा करके मुझको अपना लेना. ગુરુ પૂર્ણિમા કેમ મનાવો અને બધાના ગુરુ તરીકે કોણ ઓળખવામાં આવે? મહર્ષિ વેદવ્યાસ. રાઈટ, મહર્ષિ વેદવ્યાસ જે વિશ્વગુરુ તરીકે ઓળખાય છે અને એમના લીધે જ આ એક પરંપરા શરૂઆત થઈ હતી. 3000 ઈસા પૂર્વ એમનું જન્મ થયો હતો અને જન્મ થયા પછી એમને જે સિદ્ધિ મેળવી અને એને મહાભારત પછી વેદોના 4 ભાગ પાડ્યા હતા. કદાચ હું ખોટું પડું તો કહેજો મને, કેટલું યાદ નથી. ઋગ્વેદ, અર્થવેદ, યજુર્વેદ અને સામવેદ, આ 4 વેદ એના અલગ પાડ્યા હતા. અને સૌ પ્રથમ 5 એમના શિષ્યોએ ગુરુની પૂજા કરી હતી મહર્ષિ વેદવ્યાસની.
ત્યારથી એ પરંપરા ચાલી રહી છે, ત્યારથી ગુરુ પૂજન કરવામાં આવે છે. આજે તમે લોકોએ સતીશભાઈને ગુરુ તરીકેનું સન્માન આપ્યું છે. આપણા શાસ્ત્રોમાં તો એવા ગુરુઓ થઈ ગયા છે જેને એકલવ્યના અંગૂઠા માંગી લીધા છે. આ તમારા એવા ગુરુ નથી કે જે તમારા અંગૂઠા માંગતા હોય, એટલે ટાર્ગેટ કરે છે એવો પ્રશ્ન હવે હું માનું છું કે નહીં આવે. मेरी नाव भवर दो એક સ્ટોરી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા નાના ભૂલકા હતા. એક છોકરો ધનિક હતો અને મમ્મી પપ્પા જોડે જીત કરીને કંપાસ બોક્સ લીધો હશે, તો સ્કૂલમાં લઈ ગયો. એમાં બધા સરખા ના હોય ને, કોઈ કોઈના એવા એની પરિસ્થિતિ ખરાબ હોય, એ વ્યક્તિ અફોર્ડ ના કરી શકતો હશે. એ ટાઈમે એની જોડે નતું ને એને ગમી ગયું એક છોકરાને. તો શું કર્યું, એને રિઝલ્ટના ટાઈમે ચોરી લીધી, દફતરમાંથી કાઢી લીધી. ચોરી તો કરી લીધી. પછી જયારે ચોરી થઈ ત્યારે છોકરાએ કમ્પ્લેન કરી ટીચરને કે ટીચર, મારા દફતરમાંથી મેં આજે જ લઈને આવ્યો હતો કંપાસ, એ ચોરાઈ ગયો. તો ગુરુએ પછી વિચાર કર્યો કે આનું કંઈક તો કરવું પડશે ને. તો એમણે શોધવા માટે જેટલા વિદ્યાર્થીઓ હતા ને બધાની આંખો બંધ કરી, બધાની આંખો બંધ કરવાનું કહ્યું. આંખો બંધ થઈ ગઈ. પછી થોડો સમય પછી એ કંપાસ જે ખોવાઈ ગયું હતું, કંપાસ બોક્સ જે વિદ્યાર્થીજનો હતું એના હાથમાં આપ્યું. બરાબર, આ ઘટના બની. પછી જેને ચોરી કરી હતી ને એ વર્ષો પછી એ ટીચરના ઘરે જાય. ટીચરના ઘરે જાય એ જવાબ લેવા કે તમે એ વખતે ચોરી થઈ તો મને કેમ કંઈ કીધું નહીં. વર્ષો પછી દરવાજો ખખડાવે છે. મેડમ ઉંમરલાયક થઈ ગયા હોય, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય. દરવાજો ખોલે, પૂછે કે હું આ વ્યક્તિ યાદ આવ્યું હતું. તો બોલી ગઈ કે મને ઘણો ટાઈમ થઈ ગયો અને બહુ વર્ષ થઈ ગયા, મને એટલું યાદ નથી. કેમ કે હવે યાદશક્તિ બી જતી રહી, ઉંમર થઈ ગઈ, એટલે મને યાદ નથી કે તું કોણ છે. પણ અંદર અભ્યાસ છે તો બેસાડ, પાણી મારી દીધું. પછી એને પ્રસંગ યાદ કર્યો. ટીચર, આવો પ્રસંગ બન્યો હતો જેમાં એક છોકરાનું આવે તો ખોવાનું વસ્તુ આજે તમે શોધી આપ્યું. તો મને એ વસ્તુ કહેશો કે તમે મને કેમ એ વખતે કીધું હતું કે તે કેમ ચોરી કરી. એ વખતે ગુરુએ જે આન્સર આપ્યું ને એ બહુ જોરદાર હતો. ગુરુએ એમ કીધું કે મને પણ ખબર નથી કે વ્યક્તિ કોણ હતું. મને પણ ખબર નથી કે એ વ્યક્તિ કોણ હતું. તો તમને બી અંદર વિચાર આવે કે એવું કેમ, કે ટીચરે શોધ્યું, ટીચરને તો ખબર હોવી જોઈએ, તો કેમ? ત્યારે છોકરાએ પૂછ્યું સામે, એવું તો કેવી રીતે બની શકે કે તમે શોધ્યું તો પછી તમને કેવી રીતે ના ખબર પડે? એ વખતે ગુરુએ જવાબ આપ્યો કે જયારે છોકરાની આંખો બંધ કરે એના પછી મેં મારી આંખો બંધ કરી. મેં મારી આંખો બંધ કરી અને જેટલા બી દફતર હતા ને બધા એક કલર ઢગલો કરી દીધા. પછી 1 by 1 એમાંથી કાઢી મળ્યું પાછો. બરાબર, તો વસ્તુ એ હતી કે કેમ આવું કર્યું. તો ત્યારે ટીચરે સરસ જવાબ આપ્યો કે જો મને ખબર પડી જાય કે મારો વિદ્યાર્થી ચોર છે તો એને હું ભણાવી ના શકું, એના પર હું વિશ્વાસ ના કરી શકે અને એની કહેવાય ને આગળની લાઈફ, ફ્યુચરની જે લાઈફ છે એની બી કદાચ ખરાબ થાય. એના કારણે એમને પણ પોતે આંખો બંધ કરી છે, એને કહેવાય. બરાબર, બીજી વસ્તુ છોકરાએ પાછો પ્રશ્ન પૂછ્યો કે તો પછી કે મારા મિત્રોની કેમ આંખો બંધ કરી. મિત્રોની એટલા માટે કે જેથી કરીને તારી મિત્રતા ના તૂટી જાય, એટલા માટે તારા મિત્રોની પણ આંખ બંધ કરી. આ નાનો પ્રસંગ બહુ સારો કહી દીધું. નાનો શોર્ટમાં કહી દઉં, બીજો પ્રસંગ યાદ આવ્યો, ટાઈમ જશે મને. તો એમાં એવું હતું કે ગુરુને ચેલો બે જતા હતા જંગલમાંથી. ગુરુ ચેલો જંગલમાં જતા રાત પડી તો ગામડું આવતું હતું વચ્ચે. તેમને થયું કે ઝૂંપડી હતી નાની, કે એમાં રોકાઈ જાય, કેમ કે હવે વધારે અંધારું થઈ ગયું તો આગળ જવાનો કઈ મતલબ નથી. તો એ લોકો રોકાયા. હવે એ વ્યક્તિ જેના ત્યાં રોકાયા ને એની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. કે એક
સત્ય અને એકતાનું માન કરી શકો જમવા એવી પરિસ્થિતિ માં ગયા અનુમતિ માંગી કે હું આ વખતે નીકળ્યા છીએ એ ગામ જવા પણ રહેવાની વ્યવસ્થા ક્યાંય થઈ નહીં તમારે ત્યાં રાત્રે રોકાઈ શકે હા રોકાઈ શકો તો બેઠા વાતચીત થઈ કે તમે આવી પરિસ્થિતિમાં રહો છો તમારું કોઈ એટલે સોર્સ શું છે તમારું ઇન્કમ અને તમારી પાસે કંઈ છે નહીં બીજું તમે કીધું હા મારી પાસે જમીન બહુ છે જમીન બહુ છે પણ ગામવાળા એવું કહે કે જમીન ને કે ઉગી ના શકે પાક એવું છે એકદમ ખરાબ જમીન મતલબ કે એનો કંઈ થશે પથરાવ જમીન તો પછી તું કમાય કેવી રીતે કમાવાનું એક જ જરૂરી એક ભેંસ છે મારી એક ભેંસ છે મારી એ જે દૂધ આપે છે ને હું વેચું છું એનાથી મારું ગુજરાન ચાલતું ગુરુજીએ વાત કરીને પછી સુતા રાત્રે અડધી રાતે ગુરુજી પાછા ઉઠ્યા ઉઠીને ચલાનું કર્યું એવું કે જે ભેંસ બાંધેલી છે ને એટલે ભેંસ બાંધેલી છે ને એટલે અને રાતે અડધી રાતે ગુરુનો ચેલો ભેંસ લઈને નીકળી ગયા બરાબર જતા રહે ત્યારે ચેલાના મનમાં થોડોક શંકા રહી તમે આ વસ્તુ કરીને ખોટું ગુરુ હતા એટલે મનમાં કહી ના શકે સમય સારો ચેલો હતો એ ગુરુ બની ગયો ગુરુ હતા સ્વર્ગવાસ પછી એને એમ થયું કે મારા ગુરુએ આ વસ્તુ કરીને બહુ ખોટી કરી ગુરુ તો બની ગયો એકવાર મુલાકાત તો લઈ લો એની કોઈ હાલત થઈ તો ગયા જેવા ત્યાં પહોંચ્યા ને એ ઝૂંપડી હતી ને એનું મહેલ હતું અને એનો ઘરના સામે બાગ બગીચા ફૂલના બગીચા આ બગીચા પેલા બીજે એડ્રેસ ઉપર બીજો રસ્તો છે પણ એ વ્યક્તિને ત્યાં આટા મારતા જોયો પછી ઓળખી ગયો જાતે જ વ્યક્તિ છે ત્યાં રોકાયા ત્યાં તેનું પછી કીધું કે આવી રીતે તમારે ત્યાં આવ્યા હતા ઝૂંપડી હતી અચાનક કેમ આવું એ દિવસે થયું એવું ને એ દિવસે તમે કેમ રાત્રે કે ઈચ્છા હોય જતા કંઈ ખબર હા જતા રહે એ દિવસે મારી ભેંસ જતી રહી એ દિવસે મારી ભેંસ પણ જતી રહી ભેંસ જતી રહી મારા જોડે ગુજરાત માટે કંઈ વધ્યું નહીં એટલે મેં થોડી મહેનત વધારી દીધી અને મેં જે જમીન પથ્થર પડી ને મારી એમાં મહેનત કરી અને એ મહેનત મારી ફળ લાવી અને એટલી ઉપજાઉ થઈ ગઈ ને એમાં સોનું મતલબ કે એમાં ફસલ પાકવા લાગી તો એના કારણે મારા જોડે જમીન વધારે હતી જેથી કરીને એટલી ઉપજાઉ થઈ જેથી કરીને આખા ગામથી સૌથી વધારે ધનિક પછી ચેલાને જ્ઞાન થયું કે ભાઈ ગુરુ જે કર્યું હતું ને એનો રસ્તો બદલવા માટે એની આળસ ભગાડવા માટે અને જે વસ્તુ નથી દૂર લાવવા માટે જવું આ એક પ્રસંગ હતો અને ગુરુ મતલબ અહંકાર અને ગુરુ મતલબ જે અહંકારમાંથી દૂર લઈ જાય દૂર કરવું ગુરુ મતલબ દૂર કરવું છોડાવવું જે અંધકારમાંથી તમને છોડાવે એનું નામ ગુરુ. Krishna Krishna Hare 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 Rama Rama Hare એકવાર થઈ જાય એકવાર થઈ જાય दिल का यूं